હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હળેરેલો. હવે પૂનમ નહીં આવે મારા બારણે, મારા આંસુનો દરિયો ખડબડેરેલો. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હળેરેલો. મારા પાલવનો પ્રેમ તો છોડી ગયો, એના મન ગમતા આકાશે દોડી ગયો. મારા પાલવનો પ્રેમ તો છોડી ગયો, એના મન ગમતા આકાશે દોડી ગયો. એને પ્રભુ પ્રીતિની બાંધશે ગાસડી રે ડોલ. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હળેરેલો. जिन शासनની શાનને વધારશે, એમાં મહાવ્રતની મોહર લગાવશે રેલો. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હળેરેલો. કાલે શેરીમાં બાળ બની રમતો હતો, ભાઈ બહેનની સંગાથે જમતો હતો. કાલે શેરીમાં બાળ બની રમતો હતો, ભાઈ બહેનની સંગાથે જમતો હતો. કેમ એને આવે છે સંયમના શોણલા રેલો. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હળેરેલો.
मनोरथ एवो से संयमनी अभिलाष से अंतर मार्ग मारा जीवनो प्रभुनो अंश મળે દુર્ગમનો અંશ મળે હે વીર પ્રભુનો કદાચ તારા પ્રતાપે છીએ અને કદાચ આજે મમ્મી પપ્પા લેવાને માટે એમને આવે છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા ને એમાં જો કોઈ પ્રતાપ હોય ને તો તારો છે. આપણે બધા બંને હાથ ઉપર કરી સંયમની અભિલાષ છે સંયમની અભિલાષ છે અરે મારા જીવનનો એક જ સાર સંયમ એક જ સાર સંયમ લઈ કરવો સંસાર મારા સંસાર છે. મમ્મીએ એક મિનિટ મમ્મીને વધાવવી જોઈએ કે જે મમ્મીએ કદાચ સંયમ રૂપી સુંદરી લાવવાનું નક્કી કર્યું હશે અને સંયમ રૂપી કન્યાની સાથે આ દીકરાને વડાવવાનું નક્કી કર્યું હશે. એક મિનિટ માટે પણ ભાવિક ભાઈ મહેતાની પર જોરદાર હિંસા મને કરવી પડે તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે. ક્યારે થશે કરુણા ઝરણથી આદ્ર મારું આંગણું આ પાપમય સંસાર છોડી. બોલો થોડું બોલતા રહેજો. શ્રમણ હું ક્યારે પણ કેટલી ઉંમર લાગે હેજી આપણે ત્યાં એક શબ્દ બોલાય છે. પહેલા નાના દીકરા દીકરી જેમના હોય લઈ લીજો, જેમના પણ હોય ને ન સાચવી શકતા હોય તો કેજો, સાહેબને એમ પણ જરૂર છે. સાથે મળીને આજે એ સંયમ ધર્મને જાણવો છે અને એ સંયમ ધર્મને માણવો છે. કોઈ જૈનનો દીકરો હોય ને એને પૂછવામાં આવે ને કે ભાઈ શત્રુંજય જઈને આવ્યો તો હાસ્યાસ્પદ લાગે. કેમ? તો કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય, જૈન કુળમાં જન્મ્યો હોવ એટલે શત્રુંજય તો જાવું જ. એમ કોઈકને એવું પૂછીએ કે ભાઈ દીક્ષા જોઈ તો હાસ્યાસ્પદ લાગે. કેમ? તો કે આ કાળની અંદર તો હવે તો એવું પૂછવું પડે કે ભાઈ કેટલી દીક્ષા જોઈ. હા, અને એમાં પણ આ સમય, આ કાળ, લોકો ભલે એને કળિયુગનું નામ આપતા હોય પણ આપણે એવું કહી શકીએ કે આ અમારા જીન શાસનનો સુવર્ણ કાળ છે. થોડાક છેલ્લા 3-4 વર્ષની મારે ઓળખાણ કરાવી છે ને પછી આપણે એમની સાથે આગળ વધીએ. 2015 આ કયું ચાલે? 2019 2015 ની અંદર 246 દીક્ષા એક વર્ષમાં થઈ. 2016 ની અંદર મુહૂર્ત થોડા ઓછા હતા એટલે 183 દીક્ષા થઈ. 2017 ની અંદર 308 દીક્ષા થઈ. 2018 એટલે કે ગયા વર્ષે એક જ વર્ષની અંદર 282 પુણ્યાત્મા સંયમના પંથે જોડાયા. અને 2019 ની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી આ 2 મહિનાની અંદર 112 દીક્ષા થઈ. અને આ માર્ચની અંદર જે દિવસે આ પુણ્યાત્મા પ્રભુના પંથે પ્રયાણ કરી રહ્યા છે એ દિવસે સંપૂર્ણ ભારત વર્ષની અંદર 81 આત્માઓ એક સાથે સંયમ પંથે પ્રયાણ કરી રહ્યા છે. આનંદ થાય ને? એક વર્ષની અંદર યુનિવર્સિટીમાંથી જેટલા સીએ લોન્ચ ના થાય કે જેટલા આઈએએસ ઓફિસર લોન્ચ ના થાય ને એટલા અમારા જીન શાસનની અંદરથી શ્રમણ અને શ્રમણી ભગવંતો લોન્ચ થઈ રહ્યા છે.
આમ પેલી છે ને અમૂલની ટેગલાઈન આવે, અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એમ અમારા સંયમ જીવનની ટેગલાઈન છે, સંયમ ધ ટેસ્ટ ઓફ દીક્ષાર્થી. એક દીક્ષાર્થી એક વખત એને ચાખવાની શરૂઆત કરે ને પછી આ જે પુણ્યાત્માઓ જઈ રહ્યા છે છેલ્લા 5 વર્ષના દાયકાને 5 વર્ષને ખાલી યાદ તો કરો. WhatsApp ની અંદર બેઠા બેઠા આપણે ધીરે રહીને વાંચ્યું કે કોઈ કરોડોપતિ અબજોપતિ પોતાનો સંસાર છોડીને અમદાવાદમાં સંયમના પંથે જઈ રહ્યો છે. પાછું ક્યાંક વાંચ્યું કે કોઈ સીએ છે અને સંયમના પંથે જઈ રહ્યો છે. પાછા સમાચાર આવ્યા ઇટાલીની અંદર ફેશનની રેમ્પ વોકની દુનિયાની અંદર 1 મહિનાની અંદર $9 લાખ ની જેની ઇન્કમ હોય એ દીકરી ત્યાંથી માત્ર ગુરુ ભગવંતના પુસ્તકને વાંચતા વાંચતા સંયમનો ભાવ જાગ્યો અને ઇટાલીથી નીકળીને ભારતમાં આવી અને 4 મહિના ખાલી ગુરુ ભગવંતની સાથે ચાતુર્માસ કરીને એ જ સમેત શિખરની તળેટીમાં સંયમના પંથે જોડાયા. કોઈ નાનકડી ઉંમરમાં જઈ રહ્યા છે, 8 વર્ષ 9 વર્ષ, કોઈક હાઈએસ્ટ ઉંમરમાં જઈ રહ્યા છે 78 80 82. સંખ્યાની અંદર આવીએ તો કોઈક એકલા જઈ રહ્યા છે અને ક્યાંક પુણ્યાત્માઓ 45 36 27 25 15 10 8 આટલા પુણ્યાત્માઓને નજર સમક્ષ જતા જોયા. ફરીથી આ એક લાડકવાયો દીકરો આ હિંમતનગરની ધન્ય ધરા ઉપરથી પાછો પરમ દિવસની વહેલી પરોઢે આપણા જેવા કેટલાય પુણ્યાત્માઓ રજઈમાંથી મોઢું પણ નહીં નીકાળ્યું હોય. કોઈ કે 4 એલાર્મ મૂક્યા હશે ને 4:04 વાગ્યા હશે ને છતાં પણ હજુ જઈએ છીએ એવી પરિસ્થિતિ ચાલતી હશે. કોઈ પુણ્યાત્મા એવું વિચારતા હશે કે ચલો ને અમે 5-10 મિનિટમાં નીકળીએ, વિધિ ભલે ચાલુ થઈ જાય પણ રજો હરણ અપાય એ પહેલા પહોંચી જઈશું. એ બધાની વચ્ચે કોઈ જાગે કે ન જાગે, કોઈ આવે કે ન આવે, મારા ગુરુ ભગવંતની આંગળી પકડી અને મારે પ્રવેશ કરી લેવાનો અને કોઈ જ ન હોય ને છતાં પણ રજો હરણ લઈ અને મારે આનંદ માણી લેવાનો આ ભાવ જેના હૃદયમાં છે ને એ પુણ્યાત્માના હૃદયની અંદર રોપાયેલું એ નાનકડું સંયમ ધર્મનું બીજ એની આજે અનુમોદના કરવી છે પુણ્યાત્મા. કારણ કે છે ને આટલી બધી દીક્ષાઓને જોઈ છતાં પણ હજુ ઈમાનદારીથી કહી દઉં આપણે સંયમ ધર્મને સાચી રીતે ઓળખતા જ નથી. આપણી ઓળખાણ કેવી ખબર છે? હિંમતનગરની અંદર આચાર્ય ભગવંત આવે ને તો આખા હિંમતનગરને ખબર પડે, પણ હિંમતનગરની અંદર 6 ઠાણા શ્રમણી ભગવંતના આવ્યા હોય તો કેટલાને ખબર પડે? હેજી 4 તપસ્વી આત્માઓ આવ્યા છે ને એ નિમિત્તે મહોત્સવ થયો ને તો આપણને ખબર પડી કે 4 તપસ્વી આત્મા આવ્યા છે ને એમનું પારણું છે. પણ કોઈક હિંમતનગરની અંદરથી વિહાર કરીને નીકળ્યા એમાં 2 મુનિ ભગવંતો એવા હોય કે જેમને વર્ષિત આપનું એ દિવસનું બિયાસણું હોય અને સાંજના સમયની અંદર ગોચરી માટે કરીને નીકળે. પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર અને જેના ઘરે ધર્મલાભ બોલીને અંદર પ્રવેશ કરે ને અંદરથી શ્રાવિકાબેન જવાબ આપે કે સાહેબ અમારે તો છે ને 8 વાગ્યા પછી 7 વાગ્યા પછી એટલે અત્યારે ખાલી ખાખરો ને દૂધ છે. બને આવી પરિસ્થિતિ કેમ? કારણ કે આપણે સંયમ ધર્મને પુણ્યાત્મા એક ઉપાશ્રયમાં પ્રવેશ કરો ને એક આચાર્ય ભગવંત આવ્યા હોય અને એમની સાથે બીજા 8 ઠાણા શ્રમણ ભગવંતના આવ્યા હોય. ઈમાનદારીથી જવાબ આપવાનો, વંદન કરીએ તો 9 પુણ્યાત્માને વંદન કરીએ કે ખાલી? એટલે કેમ આપણે ત્યાં એવું લખ્યું છે કે આચાર્ય ભગવંતને જ વંદન કરવા? હેજી 9 ગુરુ ભગવંતને વંદન નથી કરવા પણ પાછો મનમાં ભાવ એવો રાખવો છે કે કૃષ્ણ મહારાજાની જેમ 18,000 ને વંદન કરીને અમારી પણ નરક તૂટે. એક ગુરુ ભગવંતને સાંજ પડતા સુપાત્રદાન વરાવવું નથી અને પાછું દિવાળીના દિવસે ચોપડા પૂજનની અંદર લખવું છે કે શાલીભદ્રની એ શાલીભદ્ર કઈ રીતે બન્યો? હજી જાણીએ ને પૂર્વભાવને સુપાત્ર દાન થકી બન્યો એ ન જોઈએ આપણે તો ખાલી નભાણું પેટી જોઈએ. એક દિવસની સંયમ ધર્મની સાધનાને કરવી નથી ને અરમાન મનની અંદર એવા છે સંપ્રતિ મહારાજા બની અને 1.25 લાખ જીન મંદિર ને 1.25 કરોડ જીન પ્રતિમાના સર્જન કરાવી.
આપણામાંથી જ આ જેટલા બેઠા છે ને એમાંથી એકાદ પુણ્યાત્માને કહીએ ને કે અહીંયા આગળ આવો ને આમ સંયમ ધર્મ માટે બે શબ્દ બોલો ને, તો આપણામાંથી એક વ્યક્તિ બોલશે, હેમભાઈ તમે જે પંથે જઈ રહ્યા છો ને એ તલવારની બોલો બોલો ધાર જેવો છે. પછી બહેનોમાંથી કહીએ કે તમને પણ આમંત્રણ છે, તમે બોલો. તો પાછા આપણે એમને કહીએ કે હેમભાઈ તમે જે સંયમના પંથે જઈ રહ્યા છો ને એ લોઢાના. અચ્છા, એક દિવસની પૌષધની સાધના કરી નથી, પણ ખબર છે કે સંયમ એટલે તલવારના. અને લગ્ન જીવનને કોઈને 10 વર્ષ થયા, કોઈને 15 વર્ષ થયા, કોઈને 25 થયા, કોઈની 50 પૂરી થવા આવી છે. આજ સુધી કોઈ લગ્ન કરવા જતો હોય એને જઈને કહ્યું કે ભાઈ લગ્ન જીવન એ પણ તલવારની. હેજી, જેનો અનુભવ નથી એની શિખામણ અપાય છે, જેનો અનુભવ છે ને એની કોઈને શિખામણ અપાતું નથી. ત્યારે અમારા મુમુક્ષુ આત્મા જવાબ આપે છે, ભાઈ સંયમ એટલે તલવારની ધાર ઉપર ચાલવું એમ નહીં. સંયમ એટલે તલવારની ધાર ઉપર ચાલીને પણ પોતાના પગને સહી સલામત રાખવા. સંયમ એટલે લોઢાના ચણા ચાવવા એમ નહીં. સંયમ એટલે લોઢાના ચણા ચાવીને પણ પોતાના 32 દાંતમાંથી એક દાંતને પડવા ન દેવો. આ જગતની અંદર સાચા સુખ માટે, સાચા આનંદ માટે અને સાચી જગતની વૃદ્ધિને મેળવવા માટે કોઈની પણ ગુલામી કર્યા વગર એકલા ચાલી નીકળવું ને એનું નામ સંયમ જીવન. આ એને મેળવવા માટે નીકળ્યા, એની આરાધના સાધના કરવા માટે નીકળ્યા. આમ છે સાધુ જીવનની વ્યાખ્યા કોઈ એવી રીતે આપે ને આમ કે આપણો સ્વાભાવિક છે. આ તો ઘરે બેઠા હોઈએ, દાદા તરીકે, પિતા તરીકે, જોડે આમ 4 વર્ષનો નાનકડો દીકરો, પોતરો હોય, દીકરો હોય, કોઈ પણ હોય, બેઠો છે ને એ જ સમયની અંદર ગુરુ ભગવંતનું ઘરમાં આગમન થયું. ગુરુ ભગવંત ધર્મલાભ કહી અને અંદર રસોડામાં ગયા અને એ સમયે 4 વર્ષના દીકરાએ પૂછ્યું કે પપ્પા આપણા ઘરે આવ્યા ને આ કોણ? દાદા આ સફેદ કપડાની અંદર આપણા ઘરે આવ્યા ને એ કોણ? તો એની વ્યાખ્યા શું આપો? બોલો ને. હા, આપણે વાર્તાલાપ જ કરવાનો છે. આપણે કઈ, કારણ કે જે પામવાના છે પામી ગયા ને જે નથી પામવાના એ જ આ બધા બોલ બચ્ચન ચાલુ છે. એટલે આપણે વાર્તાલાપ કરીએ. આપણે ખાલી આપણી ફરજને સમજીએ, આપણો અધિકાર સમજીએ કે આમાં આપણું શું. કે ને અમારા પેલા વડીલો કે મુમુક્ષુ એન્ટર થાય ને એટલે બધા બોલે મારો ભઈલો દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પછી સાહેબ કે પાછળથી કે એમ બોલો સાથે હું પણ દીક્ષા લઉં. આ પાછો જવાબ આવે ને ના ભાઈ ના, ના સાહેબ જે જાય છે ને બરોબર. મુનિ ભગવંત આવ્યા છે, એમની ઓળખાણ આપો તો શું કહો દીકરાને? બેટા એ ગુરુ મહારાજ છે, એ સાધુ મહારાજ છે, એ આપણા ગુરુ ભગવંત છે. એનાથી વધારે પછી દીકરો એમ કે પપ્પા આમાં મને કઈ ખબર ના પડે, ડિટેલ શું કરે, શા માટે આપણા ઘરે આવ્યા? આપણી તો કોઈ ઓળખાણ નથી, એમને આપણા ઘરે આવી ગયા, કોણ છે? તો શું ઓળખાણ આપો? બોલો ને. પછી પેલું લિસ્ટ ચાલુ કરીએ ને, પેલું WhatsApp વાળું. હા બેટા વર્ષની અંદર 2 વાર કેશ લુંચન કરે, ખુલ્લા પગે ચાલે, પછી આગળ પંખો ન વાપરે, એસી ન વાપરે, ટીવી ન વાપરે, મોબાઈલ ન વાપરે, બીજું શું ન વાપરે? પૈસા ન વાપરે, વાહન ન વાપરે, ગાડી ન વાપરે. એક ગામથી બીજા ગામ ખુલ્લા પગે વિહાર કરીને જાય. ઉનાળો હોય, શિયાળો હોય, એક ગામથી બીજે ગામ આખા ભારત ભ્રમણમાં ખુલ્લા પગે વિહાર કરવાનો હોય. એટલી બધી ડિટેલ બતાવીએ ને એ ડિટેલ પછી સરવાળો સારાંશ 4 વર્ષના દીકરાને પૂછીએ ને કે હવે તને કોણ હશો? દીકરો ધીરે રહીને એમ કે મને એવું લાગ્યું કે આ દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ અથવા સૌથી દુખીમાં દુખી વ્યક્તિ મારા ઘરે આવ્યો છે. કેમ? કારણ કે એની પાસે કઈ છે જ નહીં, દુખીમાં દુખી છે. એ દિવસે દીકરાને એવી વ્યાખ્યા ન આપી કે બેટા તારા પપ્પા સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીની અંદર સંસારની અંદર મહેનત કરીને તૂટી જાય. ફ્લેટમાંથી આમ નીચે ઉતરે ને ત્યારે 2 વ્યક્તિ પણ મને આવીને નથી પૂછતા કે કેમ છો, અને આ ગામની અંદર પધરામણી કરે ને ત્યારે આખો સંઘ એમને જઈને પૂછે કે સાહેબ સાતામાં છો? આ ઓળખાણ આપવાનું ભૂલી ગયા ને માટે સાધુ આપણને દુખી લાગ્યો.
એક ગામથી બીજે ગામ વિહાર કરે એમ કહેવાયું, પણ એમ ન કહ્યું કે બેટા તારી મમ્મી આજે રસોઈ બનાવે ને તો કાલે રસોઈ શું બનાવી એનો પણ પ્રશ્ન હોય. અને આ શ્રમણી ભગવાન આમ 5 માળના ફ્લેટની અંદર બીજા માળે આવીને ધર્મલાપ બોલે ને તો 5મા માળ વાળો દરવાજો ખોલીને ઊભો રહે કે સાહેબ અમારા ઘરે તો લાભ આપવો જ પડશે. દ્રશ્ય જોયા છે. આમ 4થા માળેથી ગુરુ ભગવંત ઉતરતા હોય ને બીજા માળેથી આમ જાય ને એટલે શ્રાવિકા બેન કે સાહેબ લાભ આપો. શ્રમણી ભગવંત ના પાડે બેન, 4 જણા વાપરવા વાળા છીએ, ગોચરી આવી ગઈ છે, હવે નહીં થોડું સાહેબ. ના બેન સાહેબ ખાખરો અરે બેન ખાખરાનો પણ ખપ નથી, ખાલી 4 જ જણા વાપરવા વાળા છે સાહેબ. એક ચપટી મીઠું લઈ લો ને, ચપટી મીઠું. ત્યારે શ્રવણી ભગવાન પૂછે કે બેન ચપટી મીઠું ની અંદર શું ફરક પડશે? અને શ્રાવિકા બેન કે સાહેબ મને ખબર છે કાઈ ફરક નહીં પડે, પણ મને છે ને આખી રાત આરામથી ઊંઘ આવશે કે આજે મને સુપાત્ર દાનનો લાભ મળ્યો છે. એવા દ્રશ્યને આ નજર સમક્ષ જોયા છે. અમદાવાદની અંદર દોશીવાડાની પોળની અંદર ઉપાશ્રયમાં પહેલા માળે એક શ્રાવિકા બેન આવ્યા છે ને આવીને 2 હાથ જોડીને નમન કરી ગુરુવંદન કરીને સાહેબજીને કહે છે કે સાહેબ ઉપવાસનું પચખાણ આપો ને. એટલે પુસ્તકની અંદર વાંચતા આચાર્ય ભગવાન આ જેમનું દ્રશ્ય પાછળ છે ને જે રજોહરણ આપવા માટે તત્પર બેઠા છે આચાર્ય ભગવાન તે હેમરત્ન સુરીશ્વરજી મહારાજા અમદાવાદના દોશીવાડાના ઉપાશ્રયની અંદર બેનને પૂછ્યું કે બેન વર્ષિતપ ચાલે છે? ના સાહેબ વર્ષિતપ. અચ્છા આજે કોઈ પરમાત્માના કલ્યાણકની તિથિ હશે, મને કદાચ ધ્યાનમાં જાય છે. કયા પરમાત્માનું કલ્યાણક છે? ના સાહેબ કોઈ કલ્યાણક નથી. અચ્છા તો બીજા કોઈ તપસ્યા, બીજી કોઈ આરાધના સાધના? ના સાહેબ કાંઈ જ નહીં. અને પછી આચાર્ય ભગવંતે સ્વાધ્યાય પોથીમાંથી મોઢું બહાર કર્યું અને બેનને પૂછ્યું બેન વર્ષિતપ નથી ચાલતો, પરમાત્માના કલ્યાણકની આરાધના નથી ચાલતી, બીજું કઈ નથી ચાલતું, તો આજે ઉપવાસ કેમ? અને શ્રાવિકા બેને જવાબ આપ્યો કે સાહેબ ગઈકાલે બપોરના સમયની અંદર એક ગુરુ ભગવંત અમારા ઘરે વોરવા માટે આવેલા. દરવાજો બંધ હતો અને અંદરના ભાગની અંદર ટીવી નો વોલ્યુમ એટલો ઉપર હતો ને કે બહારથી ધર્મલાભ બોલાયું પણ અમારે ત્યાં ન સંભળાયું. બાજુવાળા બેન આવી અને આમ સ્વિચ પાડીને રિંગ કરીને અમને જગાડવા માટે ગયા, પણ સાધ્વીજી ભગવંતે કહ્યું કે ના એમને એવું ન કરતા, કે એમાં મને દોષ લાગે, ન પાડી. અને એના કારણે કરીને ગુરુ ભગવંત મારા દરવાજાથી ખાલી હાથે પાછા ચાલ્યા ગયા. સાંજના સમયની અંદર જ્યારે દરવાજો ખોલ્યો ને એવા સમયમાં બાજુવાળા પડોશી આવીને કહ્યું કે આજે તારે ત્યાં લક્ષ્મી આવ્યા હતા પણ ચાંદલો કર્યા વગર ગયા. સમજણ ન પડી એટલે પાછું પૂછ્યું અને કહ્યું કે એક સાધ્વીજી ભગવંત આવ્યા હતા ને તારે ત્યાંથી ગોત્રીનો લાભ આપ્યા વગર ગયા. અને સાહેબ એ ગઈકાલે જે પાપ થઈ ગયું ને એનું પ્રાયશ્ચિત કરવા માટે આજે હું ઉપવાસ કરું છું. આ સાધના છે, આ આરાધના, આ પ્રભુના પંથનો આનંદ છે. આ કોઈ દુખી આત્મા નથી, એ યુવાન છે, એને બધી સમજણ છે. આજકાલનો યુવાન તો એવો કયો છે આપણાથી લોક ખુલે કે ન ખુલે એનાથી બોલો તો ખરી. હા આપણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો હોય ને તો 1 વર્ષે 2 વર્ષે કે 5 વર્ષે બદલીએ, એને તો 4-6 મહિને બદલવા માટે જોઈએ. એની જીદ હોય રેસ કરવાની, એની જીદ હોય ભાગવાની, એની જીદ હોય રોજ સવારથી લઈને સાંજ સુધીમાં 1-2 ફોટા સેલ્ફી ક્લિક કરવાની, એને એડિટ કરવાની, કેટલાય ફિલ્ટરમાંથી પસાર કરે ને પછી એ ઇન્સ્ટાની અંદર કે એફબી ની અંદર અપલોડ કરે ને પાછો 5-5 મિનિટે જોયા કરે કેટલા લાઈક આવ્યા ને કોને કમેન્ટ કરી. સાંજ પડતા પાછો 2-4 જણાને જઈને કે તે મારામાં લાઈક નથી કરી, યાદ રાખજે હા, પછી હું પણ. એવા સમયની અંદર પૂછો તો ખરી એને. એક તરફ છે ને 1,10,000 નો આઈફોન X સામો રાખીને ઊભો રાખી દો અને એક તરફ છે ને એક રજોહરણ રાખી દો અને પછી એને કહો કે તારે સિલેક્ટ કરવાનું છે, કર. શું કરશે? એજી કેમ ખબર છે? આપણે ત્યાં બહુ મજાનું પદ લખાયેલું છે, વેરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે
અને સંસારીનો સંગ ખારો ખારો આપણને જે રંગ લાગ્યો છે ને એ એને નથી લાગ્યો, એને જે રંગ લાગ્યો છે ને એ રંગ લગાડવાની આપણે શરૂઆત નથી કરી, પણ સરસ મજાની શરૂઆત કરીએ, સાથે મળીને એક સરસ મજાનો ગુંજારવ કરીએ અને હેમભાઈ સુધી એ શબ્દને પહોંચાડીએ કે જે વિરતીધરનો વેશ તમને ગમે છે ને એ વિરતીધર્મની અનુમોદના કરવાની પણ અમારે ત્યાંથી શરૂઆત થશે ને તો અમને આનંદ થશે. ચાલો સંગીતના સથવારે જોડાઈએ અને સાથે મળીને સરસ મજાનો ગુંજારવ કરીએ. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે. માર્ગ પર આરૂઢ થઈ તીર્થંકરો પર ચાલતા માર્ગને દેવલોકના દેવો સદાય શંકતા જે માર્ગને પામ્યા પછી અનંત આત્મા મોક્ષે તે પરમ સંયમ ધર્મને ઓજો સદા મુશવંદના તે પરમ સંયમ ધર્મને ઓજો સદા મુશવંદના વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, મન સંસારીનો સંગ ખારો ખારો લાગે રે, મન સંસારીનો સંગ ખારો 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 લાગે રે, વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, ઓ વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. तरवानी घनी होश मुझने कौन हवे बतावे, तरवानी घनी होश मुझने कौन हवे बतावे, तो संयम नो आपन तारे हारो लागे रे. बोलो ना बच्चा, संयम नो आपन तारो એ સંયમનો આ પંથ તારે હારો લાગે રે. આજે કેવી ઈચ્છા છે અંતરથી કે કદાચ એક પંથે જતો વ્યક્તિ, એક એવી સાધનાના પંથે જતો વ્યક્તિ કે જે પંથ ઉપર જતા કદાચ ભાવિકે કીધું ને 70 વર્ષના કાકા પણ સલાહ આપવા આવે તો કે તલવારની. અને આપણો એક બહુ મજાનો ડાયલોગ, મમ્મી પપ્પાને સૌથી પહેલા ચડાવે, એનામાં બુદ્ધિ નથી, તમારામાં નથી, દીક્ષા અપાય, આવો રૂપના અંબાર જેવો છોકરો. આ તો મહારાજે વાસ્કેપ નાખીને બોલો ને, સંસારીનો સંગ વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે, વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે, મન સંસારીનો સંગ ખારો ખારો લાગે, મન સંસારીનો સંગ ખારો ખારો લાગે, વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે.
હવે મન મારું લલચાયું ગો રજો હરણ મે હવે મન મારું લલચાયું ગો રજો હરણ મે રમવાનું હવે મન મારું લલચાયું દિલ મારું લોભાયું મહાવીર તારો દેશ કામળ તારો લાગે મન સંસારી નો સંગ ખારો ખારો લાગે રે મન સંસારી નો સંગ ખારો લાગે રે સંયમની અંદર છે એ સંસારની કોઈ પણ વસ્તુમાં નથી. અને આપણે કદાચ એમ પણ તમારે ને મારી જેમ ક્યાંક બેસીને તાળી પાડી હશે, ક્યાંક બેસીને હાથ ઉપર કર્યા હશે અને ક્યાંક કોકની દીક્ષામાં નાચ્યા હોઈશું. આજે એ તક મળી કે એ ભાવ થકી અહીંયા સુધી પહોંચ્યો છે. તો એક મિનિટ માટે જેટલા આગળ બધા બધી રાષ્ટ્રપતિ છે ને આ વિશ્વની મહાસત્તાનો પ્રેસિડેન્ટ બનવા ઈચ્છે. એ પ્રેસિડેન્ટ છે ને દેવ બનવા ઈચ્છે, દેવ વૈમાનિક દેવ બનવા ઈચ્છે અને વૈમાનિક દેવ છે ને એ ઇન્દ્ર બનવા ઈચ્છે અને ઇન્દ્ર છે ને આ બધું છોડીને સાધુ થવા ઈચ્છે. જેની તાકાત છે આ સમૂહ જીવનની. આવો વિનંતી કરીએ ભાવિક ભાઈને પુનઃ પાછા એક ભાવધારામાં જઈએ. આમ હૈયાને કહે કે રડ રડ રડ. આ દીકરો તારા ને મારા વચ્ચેથી જ નીકળી રહ્યો છે. પુનર્જન્મની અનુમોદના કરવી છે. કોઈક સંયમની આત્મા પ્રભુના પંથે પગરવ માંડી રહ્યો હોય ને તો એને ત્યાં આગળ જતા થોડું હજુ વધુ પુશઅપ કરવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી નીકળો. ક્યાંય એવું નથી કરવું કે કોઈ જઈ રહ્યો છે ને તો પાછો ખેંચીને એને. કારણ કે પુણ્યાત્મા એક વસ્તુ સમજવા જેવી છે. કદાચ બાહ્ય રીતે બહારથી દેખાતા કદાચ હજુ સંયમ જીવનની અંદર વધુ દુઃખ લાગી શકશે. કેસ લૂંછન કરાવતા હોય, ખુલ્લા પગે ચાલતા હોય, 48 ની ગરમીમાં 49 ની ગરમીની અંદર આ મુનિ ભગવંતને 2 વાગે સ્વાધ્યાય પૂરો કરી અને એમ્બિલ ખાતે જતા જોઈએ ને ત્યારે કદાચ દુઃખ લાગી શકશે. પણ વાસ્તવિકતા હજુ પણ એ જ છે કે સંસાર દુખી છે અને સંયમી સુખી છે. ગુરુ ભગવંત દ્વારા છે ને એક બહુ મજાની વાત કહેવામાં આવી. આમ જનરલી છે ને આને વાતની જે શરૂઆત કરીને હું એની અંદર થોડુંક એક ઘી પૂરી રહ્યો છું. આજે આ બેઠા છે ને ત્યાં આગળ 10 કે 11 વર્ષનો દીકરો બેઠો હોય, આમ સરસ મજાના ચશ્મા પહેર્યા હોય, ઉપર સાફો પહેર્યો હોય અને પાછળ સુધી કદાચ મોઢું ન દેખાતું હોય તો અમારે ટેબલ ઉપર ઊભો રાખીને લોકોને મોઢું બતાડવું પડતું હોય એવી પરિસ્થિતિ હોય અને એવો દીકરો દીક્ષા લે તો સાચું બોલજો આમ ખોણામાંથી જવાબ શું આવે? આ ઉંમરે તો કઈ દીક્ષા અપાતી હશે. હવે એને શું સમજણ પડે? નક્કી મારા સાહેબે બોલો ભાષક શેક નાખ્યો એ બોલો ને તો પણ હજુ સારું. અમુક તો ખોણામાં એવું બોલે કે ભૂકી નાખી, કોઈ કેમ કે ઓઘો મંત્રી નાખ્યો. ગુરુ ભગવંત પાસે બેઠેલો ને ત્યારે સાહેબને કહ્યું કે સાહેબ લોકો આવી વાત કરે, લોકો એમ કે મારા સાહેબે ભૂકી નાખી, અમારે શું કહેવું લોકોને? સાહેબે કહ્યું કે ભાઈ એક ભજન છે પેલું એને ધ્યાનમાં રાખવાનું
લોકો બોલે એને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. આપણે જવા દેવાનું, એ બહુ ધ્યાનમાં નહીં લેવાનું. પણ કીધું ના સાહેબ, કઈક તો કહેવાની ઈચ્છા થાય, કઈક જવાબ તો આપવો ને. ત્યારે સાહેબે કહ્યું કે ભાઈ ખાલી લોકો સુધી એટલો સંદેશ પહોંચાડજે કે ખાલી ને ખાલી જો વાસકશેપ નાખવાથી એક પુણ્યાત્મા નીકળીને અહીંયા સુધી પહોંચી જતો હોત ને, તો આજે અહીંયા આગળ જેટલા બેઠા છે ને એના કરતા વધારે ઉપાશ્રયમાં બેઠા હોત. આવા તો કેટલાય વાસકશેપ લઈને ગયા, કેમ કોઈને ન ફળ્યો ને એને ફળ્યો. ત્યારે કોઈકે લખીને મોકલ્યું કે 7 પેઢીનું નહીં 72 પેઢીનું પુણ્ય જીવંત થાય ને ત્યારે પરિવારમાંથી એક દીક્ષાર્થીનો જન્મ થાય. 72 પેઢીના પુણ્ય જીવંત થઈને નીકળે ત્યારે પિતાને આનંદ થાય કે મારો દીકરો એટલે પ્રભુ શાસનનો દીકરો. ત્યારે માતાને આનંદ થાય કે મારો દીકરો જઈ રહ્યો છે. પણ કાલે આમ ગલીમાંથી સોસાયટીમાંથી નીકળીશ ને એટલે લોકો એમ નહીં કે આ માતા જઈ રહી છે, લોકો એમ કહેશે કે આ રત્નકુક્ષી માતા જઈ રહી છે. આ એનો આનંદ છે પુણ્યાત્મા. મને હજુ પણ યાદ છે, ગુરુ ભગવંત દ્વારા કહેવામાં આવેલું કેમ છે ને, ગુરુ ભગવંત પાટ ઉપર બેઠેલા હતા ને એક યુવાન આવીને બેઠો. આવીને ગુરુ ભગવંતને કહ્યું કે સાહેબ મારે મારી કેરિયર બનાવવી છે, આગળ જવું છે, પણ શું કરવું એની કઈ સમજણ નથી. કેટલા ક્લાસ અટેન્ડ કર્યા, કેટલાયને પૂછ્યું મારે શું કરવું. કોઈક મને વ્યાપારી છે પણ એવું કહી રહ્યો છે કે તું સીએ બની જા. પછી હું સીએ ને પૂછવા ગયો તો સીએ મને કહ્યું કે આ લાઈનમાં કઈ છે જ નહીં, બીજે જજે ભાઈ. સીએ મને કહ્યું કે તું કાપડનો વેપારી બન. કાપડના વેપારી પાસે ગયો તો એને કહ્યું વાસણનો વેપારી બન. વાસણવાળાએ કહ્યું કે તું પેલામાં જા. પેલાએ કહ્યું પેલામાં જા, ત્યાંથી ત્યાં જા. કોઈ કે મને એમ પણ કહ્યું પાનના ગલ્લામાં જા. ને પાનના ગલ્લાવાળાએ કહ્યું કે અમારે તો રોજના 50 પૈસાની જ કમાણી છે, મારું કેરિયરનું કોઈ ઠેકાણું નથી, મારે મારી કેરિયર બનાવવી છે. ગુરુ ભગવંતે કહ્યું કે ભાઈ બેસ. એ બેઠો તો ને ત્યાં આગળ એક મુમુક્ષુની એન્ટ્રી થઈ. આવા પુણ્યાત્મા હશે, જઈને સાહેબની પાસે. એટલે સાહેબે કહ્યું તું કેમ આવ્યો? અને મુમુક્ષુએ જવાબ આપ્યો કે સાહેબ મારે પણ હવે ડિસાઈડ કરવું પડશે ને. 4-6 મહિના થાય એટલે પાછો ઘરે જઉં છું, 1 મહિનો રોકાઈને પાછો અહીંયા આગળ આવું છું. એટલે સંસાર અને સંયમી એ બંનેની વચ્ચે મારો પગ મુકાયેલો છે, મારે પણ ક્યાંક તો જવું ને. એક મુમુક્ષુ ટેમ્પરરી ઘરે આવે ને એમાં ફરક છે, ને આપણે ટેમ્પરરી કોઈ વિદાય અટેન્ડ કરીએ ને એમાં ફરક છે. આપણી પરિસ્થિતિ કેવી હોય છે ખબર છે? ગુરુ ભગવંત કે પેલું કે તપેલીની અંદર પાણી ભરી અને ફ્રીઝરમાં મૂકીએ એટલે શું બને? બરફ બને. બહાર નીકાળીએ એટલે પાણી બને. પાછું અંદર મૂકીએ એટલે પાછું બહાર નીકાળીએ એટલે એ જે જીવન છે ને એ આપણું જીવન. સવારના સમયની અંદર કોઈકના મેરેજ અટેન્ડ કરવાના, બપોરમાં પાછો અચાનક સમાજવાળાનો મેસેજ આવ્યો કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા છે, એટલે સફેદ કપડાં પહેરીને પાછું સ્મશાન યાત્રામાં જવાનું, પાછું ઘરે આવી સ્નાન કરીને પાછા કપડાં પહેરીને કોઈકની સગાઈમાં જવાનું, અને પાછા કપડાં બદલીને રાત્રે આવીને આવા મુમુક્ષુની વિદાયમાં બેસવાનું, ને પાછો વિચાર કરવાનો કે સંસાર અસાર છે. 5 મિનિટમાં જે કપડાં બદલી અને લગ્નમાંથી સ્મશાનમાં જાય, અને કપડાં બદલાય ત્યાં સુધી વાંધો નહીં, મોઢાની મુખ મુદ્રા પણ બદલાઈ જાય, અને સ્મશાનને અટેન્ડ કર્યા પછી પણ પાછો ડીજેના તાલે નાચી શકે, એને જોઈને જ એક વખત લાગે કે નહીં રિયાલિટીમાં સંસાર અસાર છે. અહીંયા આગળ બેઠા હોઈએ આવા પુણ્યાત્માને જોઈએ ને એટલે આમ યૌવન વય. આમાં પણ પાછી ચોખવટ કરી દઉં કે કોઈક મુમુક્ષુ આત્મા આવી રીતે આમ સરસ મજાની એન્ટ્રી, ગોગલ્સ વગેરે પહેરેલા હોય, સરસ મજાના કપડા હોય, અને એમાં એન્ટ્રી લઈને એમાં પણ પાછો કોકમાં ખૂણામાં બેઠેલો એને પાછું પેટમાં દુખે ને એમ બોલે આમે છોડવાનું છે તો હું દેખાડવાનું શું થોડું હોય? આવો દેખાડો કરવાનો હતો હશે. ત્યારે મુમુક્ષુ જવાબ આપે કે ભાઈ એટલા માટે દેખાડું છું કે તમને ખબર પડે કે જે તમારી પાસે છે ને એ બધું જ મારી પાસે છે, છતાં મારી પાસે જે છોડવાની તાકાત છે ને એ તમારી પાસે નથી. આ સત્વ મારું છે માટે દુનિયાને કહું છું, બધું જ છે, શું કમી છે? ભાઈના લેવા માટે જાય ને
એટલે કોઈક આમ તિલક કરે, કોઈક સૂકો મેવો ખવડાવે, કોઈક મીઠાઈ ખવડાવે, કોઈક બહુમાન કરે, અને એની વચ્ચે આજુબાજુમાં કોઈ ના હોય ને તો પાછા કોઈ ધીરે રહીને પૂછી લે, કેમ ભાઈ, શું દુઃખ પડ્યું, કેમ નીકળ્યા? એ તકલીફ મમ્મી પપ્પા મારતા હતા? સવારે બપોરે સાંજે કઈ જમવાનું ના મળે એવું કઈ બનતું હતું? કેમ નીકળ્યા? કોઈ દુઃખ હતું? અને ત્યારે મુમુક્ષુ જવાબ આપે કે ના, દુઃખ છે કે દુઃખ હતું એટલા માટે કરીને સંસાર નથી છોડતો. રિપીટ, દુઃખ છે કે દુઃખ હતું એટલા માટે સંસાર નથી છોડતો, પણ આ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વિના જીવી શકાતું નથી ને માટે સંસાર છોડ્યું છે. કોઈકને તકલીફ આપવી પડે, કોઈકને છેતરપિંડી કરવી પડે, કંઈક કરવું પડે. અને મૂળ વાત તો પછી એ જ, આપણું પરિવર્તન એવું અહીંયા આગળ હોય, આવા યૌવન વયની અંદર પ્રસ્થાન કરતા મુમુક્ષુ આત્માને જોઈએ ને એટલે આમ 2 મિનિટ માટે લાગે કે નહીં, છોડવા જેવો અને લેવા જેવું સંયમ. અને પાછા અહીંયાથી બહાર નીકળીએ ને તો પુણ્યાત્મા આપણા પગમાંથી છે ને પહેરાયેલા ચપ્પલ પણ આપણાથી ન છૂટે. આમ બહાર ગયા હોય ને કોઈ એમ કે તમારા પહેરેલા ચપ્પલ હતા પેલા કોફી કલરના? હા હા, કોફી કલરના. અચ્છા, પેલો કૂતરો લઈને આમ ગયો, પછી આપણે પાછળ જવાનું ને પાછળ ઉભેલો કોઈ વિચાર કરે, આગળ જાય એ કૂતરો કે છોડવાનું સત્વ ઘણી બધી વખત મનમાંથી નીકળે, પણ એને રિયાલિટીમાં લાવતા લાવતા ભલભલા ચમરબંધી થાકી જતા હોય છે. ઘણા બધાને એવું થઈ જાય. એવા સમયની અંદર આ પુણ્યાત્માનો આ સરસ મજાનો એક સંગ્રામ છે કર્મ સત્તાની સામે. કોઈ આવે કે ન આવે, લડવા જઈ રહ્યો છું ભાઈ. તમારા બધાની નજર સમક્ષ આજની આ પહેરેલી જે શેરવાની, આજના પહેરેલા કપડા છે ને એનું પરિવર્તન થશે અને સરસ મજાના સફેદ વસ્ત્રને ધારણ કરશે. જે હાથની અંદર મોબાઈલ અને જે હાથની અંદર રિમોટ ને બહુ મચેડ્યા છે ને એ જ હાથને હવે આમ હાથની અંદર રજોહરણ લઈ અને એ બાંધેલા કર્મનો ભૂક્કો બોલાવવાની શરૂઆત થશે. આજનું આ દ્રશ્ય જોઈ લેજો અને પરમ દિવસે આ સમયની અંદર સાંજના સમયે કોઈક ઉપાશ્રયમાં પ્રવેશ કરીને જોઈ આવજો. એક સરસ મજાનું મુંડન હશે, સરસ મજાના સફેદ વસ્ત્રોને પહેર્યા હશે અને સરસ મજાની કામળીને ઓટી નીચે સંથારો ઉત્તર પટ્ટો ને એની ઉપર આરામ કરતા હશે. અને છતાં પણ કમ્પેર કરી લેજો, આજે મોઢા ઉપર જેટલો આનંદ છે ને એ દિવસે આના કરતા આનંદમાં વધારો થશે. જગતના એક પણ જીવને દુઃખ નથી આપવાનું, કોઈ મને હેરાન કરવાનો નથી ને હું કોઈને હેરાન કરવાનો નથી. આવા સિદ્ધાંતની સાથે ચાલવાનું છે, પછી શું કામ દુઃખ? આપણે ત્યાં અટેન્ડ કરીએ ને, દીક્ષાને અટેન્ડ કરીએ ને તો પણ આપણે ત્યાં એવું હોય, કોઈ કેમ કે નહીં નહીં સફેદ કપડા પહેરીને જવાય. ગુરુ ભગવાન એવું કે સફેદ પહેરવા છે તો પછી આવા ટેમ્પરરી શું કામ પહેરવા? જે સિવાયેલા ના હોય એવા જ પહેરો ને અખંડ. દીક્ષાને આનંદનો પર્વ કીધું છે. ત્યાગ એમના માટે પણ આપણને આનંદ થાય, એમના માટે ત્યાગનું પર્વ, આપણા માટે આનંદનું પર્વ. એટલા માટે કે સ્કૂલની અંદર 16,000 વિદ્યાર્થીઓ ભણતા હોય ને અને એની વચ્ચે 10 શિક્ષક ભણાવતા હોય તો સ્કૂલની પરિસ્થિતિ કેવી હોય? એની વચ્ચે આપણને આનંદ થાય. આ અમારી જીની શાસનની યુનિવર્સિટીમાં 1 કરોડ જૈનોને ભણાવવા માટે કરીને ખાલી 16,000 જ શિક્ષકો હાજર હતા અને એની અંદર પાછા એક નવા શિક્ષક આ જીની શાસનની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ફરીથી આ પરિવર્તન છે. આપણું પરિવર્તન બરફ પાણી ચાલતું રહ્યું. જે સમયની અંદર ગુરુ ભગવંત દ્વારા રજોહરણ અપાશે ને અને મુમુક્ષુ આમ લેવા માટે થનગનતા હશે, એ ઘડીને એ દ્રશ્યની કલ્પના કરજો. 1 મિનિટની વાર હોય, આમ હેમભાઈ આવી ગયા હોય, આમ કરીને આમ બંને હાથને લાંબા કર્યા હોય ને ગુરુ ભગવંત ઘડિયાળમાં જોતા હોય, ભાઈ હજુ 50 સેકન્ડની વાર છે. હા સાહેબ આપો ને, હવે 2 વર્ષ 2.5 વર્ષની રાહ જોવાઈ જાય પણ આ રાહ ન જોવાય. 40 સેકન્ડ, 30 સેકન્ડ, 20, 10, 5, 4, 3, 2 અને 1 ગુરુ ભગવંતના હાથમાંથી છૂટે અને મુમુક્ષુ ગ્રહણ કરે.
એની વચ્ચે સાચો શ્રાવક કે સાચા શ્રાવિકા સામે બેઠા હોય ને તો એ વચ્ચેની 30 અર્ધ સેકન્ડની અંદર એવો વિચાર કરે, હેમ ભાઈ તમે લઈ ગયા અને અમે આવું તો કઈ દીક્ષામાં પણ બોલ્યા હતા ને. પરિવર્તન બરફ પાણી છે. રિપીટ. અહીંયાનું પરિવર્તન કેવું ખબર છે બેનો? આમ દૂધને પછી વલોવીએ તો પછી આગળ માખણ, માખણમાંથી ઘી, પછી એમ વિચાર આવે કે ના ના ઘી પસંદ નથી, એક કામ કરો આને પાછું દૂધ બનાવી દો તો ના બને. આ એ પરિવર્તન છે. આપણી વચ્ચે જ એક પુણ્યાત્મા હતા ને, આપણી વચ્ચે એ ગુરુ ભગવંતની વાણીનું મેળવણ એવું મજાનું પડ્યું ને કે એમાંથી દીક્ષાર્થી બન્યા અને દીક્ષાર્થીમાંથી પાછી સંયમી. અને હા, આની અંદર પાછી એક વિશેષતા કહી દઉં, દૂધ કરતા ઘીની કિંમત વધે કે ઘટે? એટલે કિંમત તો વધે. અને એમની કિંમત વધે ને એમની એ કિંમતને આપણે ગ્રહણ કરીએ ને તો આપણું થોડુંક આરોગ્ય તો મજબૂત થાય. બસ એ આનંદને લેવો છે. કોઈ તમને છોડીને જાય ને એની પહેલા તમારે એમને છોડી દેવા. એટલે તમે અહીંયાથી બહાર જઈ અને ચપ્પલ શોધવાની શરૂઆત કરો ને એની પહેલા મારે ગાડીને શોધવાની છે. પણ એ પૂર્વે સાથે મળીને એક સરસ મજાનું પદ લેવા જઈ રહ્યા છીએ. એ પૂર્વે અમદાવાદના ભગવાન નગરના ટેકરે 14 વર્ષના પુણ્યાત્મા સંયમ ધર્મને સ્વીકાર કરવા માટે જઈ રહ્યા. અને એ સમયની અંદર વિદાયને કરાવતા કરાવતા પાછળની પત્રિકાની અંદર છેલ્લા પેજમાં એમની જ્ઞાન દર્શન ચારિત્રની સાધના હોય ને એને વાંચવાનું સૌભાગ્ય મળ્યું. વાંચવું ક્યારે એટલે ખબર પડે કે ખાલી ભૂક્કીથી નથી નીકળ્યા, એની પાછળ પાછો 2200 કિલોમીટરનો વિહાર પણ કર્યો છે. ખાલી એમને એમ નથી નીકળ્યા. ગુરુ ભગવંતોના વર્ષો સુધી એ વૈરાગ્ય ભરી વાણીને સાંભળી છે. કેટલા વર્ષ નીકળ્યા હેમભાઈ સાહેબ પાસે? 1.5 વર્ષ. 365 દિવસ ને ઉપર પાછા બીજા 6 મહિના, એટલે 900 દિવસનો સમય નીકાળ્યો. હવે સાહેબ એક દિવસ માટે 3 કલાક માટે પણ પ્રવચન સાંભળવા જઈએ, થોડું ઘણું કલાક માટે પરિવર્તન આવે તો 900 દિવસ સુધી એ ત્યાં રંગાયો હોય તો પરિવર્તન તો આવે. અને એ સમયની અંદર એક મુમુક્ષુ આત્મા, એના પ્રારંભના સમયની અંદર લખેલું મુમુક્ષુ આત્મા તીર્થ, ઉંમર વર્ષ 14 અને સંયમના પંથે પગરવ માંડી રહ્યા હતા અમદાવાદના પાલડીના ભગવાન નગરના ટેકરે. અને એની જ્યારે એની પત્રિકાનું વાંચન થયું ને ત્યારે એની અંદર છે ને એનો જ્ઞાન અભ્યાસ લખવામાં આવેલો. 14 વર્ષની ઉંમરે એનો અભ્યાસ કેટલો! અને અંદર લખવામાં આવેલું 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, વિતરાગ સૂત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય, સંસ્કૃત ભાષાની પહેલી બુક, બીજી બુક, 30 સલાકા પુરુષ ચરિત્રનું 8મું પર્વ, 9મું પર્વ, 10મું પર્વ, સંસ્કૃત ભાષાના 5 મહાકાવ્ય, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, વ્યાકરણની અંદર 2 અધ્યાય અને સંસ્કૃત ભાષાના 8 ગ્રંથોનું વાંચન 14 વર્ષની ઉંમરે પૂરું કરેલું. 14 વર્ષની ઉંમરે પૂરું કર્યું. આપણે ત્યાં બેન છે ને, એક દીકરો ખાલી સંસાર દાવા શીખીને ઘરે આવે ને અને એવા સમયમાં કોઈક મહેમાન આવે ને તો હરક પદુડા થઈને એને કહીએ, બોલને બેટા સંસાર દાવા. અને દીકરો સંસાર દાવા બોલે ને એટલે આપણને એવું લાગે કે મારો દીકરો જાણે કે અતિચાર બોલી ગયો. એક નાનકડા સુખની અંદર પણ સંતોષ માની લેતા હોઈએ એવા સમયની અંદર 14 વર્ષની ઉંમરે આટલો અભ્યાસ. અને અભ્યાસ જ્યારે લોકોની સામે મૂક્યો ને ત્યારે 14 વર્ષનો દીકરો ધીરેથી ચાલીને આવ્યો, હાથ પકડ્યો અને એમાં ધીરે રહીને બોલ્યો કે ભાવિકભાઈ આની અંદર થોડો ચેન્જ કરજો ને. એટલે મેં સામે એને પૂછ્યું કે બેટા હજુ કઈ અભ્યાસ બાકી રહી ગયો? તો કે ના, બાકી નથી રહ્યો, એક વધારે બોલાઈ ગયું છે. શું વધારે બોલાઈ ગયું? અને દીકરો બોલ્યો કે પંચ પ્રતિક્રમણ મેં કર્યું છે પણ એની અંદર છે ને અતિચાર નથી કર્યા. અતિચાર નથી કર્યા. સ્વાભાવિક રૂપે તમને મનમાં પ્રશ્ન જાગે તો મને જાગ્યો ને મેં પૂછ્યું બેટા આટલું બધું કર્યું તો અતિચાર શું કામ બાકી રાખ્યા? બાકી કરી જ લેવાતા ને. અને દીકરો ધીરે રહીને બોલ્યો, અતિચાર એટલા માટે નથી કર્યા કારણ મારી મમ્મીએ મને કીધું હતું ત્યારે સાધુ જીવનના અતિચાર કરવાના છે, શ્રાવકના અતિચાર તારે નથી કરવાના. આ ભાવ જાગે ને ત્યારે એક પુણ્યાત્મા ઘરમાં બેઠા બેઠા પણ માળાને જપે, સંયમ ક્યારે મળશે? મુજને ક્યારે મળશે? ક્યારે મળશે? સંયમ ક્યારે મળશે? આ દ્રશ્ય છે ને
એ દ્રશ્ય હેમનું છે. આ જુઓ, એની નજર જુઓ. એની નજર એ સમયની અંદર ગુરુ ભગવંતની પાસે નથી. એની નજર છે ને એ સમયની અંદર ઉપરના રજોહરણની ઉપર છે અને સાબિત કરીને કહી રહ્યો છે, પપ્પા પેલો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ છે ને એ મારી દીક્ષામાં ન આવે ને તો ચાલે, પણ પ્રભુ વીર દ્વારા ડિઝાઇન કરેલો આ 2600 વર્ષ જૂનો વેશ મારે ત્યાં આવશે ને તો મને આનંદ. ચાલો સાથે મળીને ગુંજારો કરીએ. સૈયા સ્વાભાવિક કે સંયમ ક્યારે કેટલા બેઠા છો આ બધું ભાઈઓને કે મોહન એકાદશી છે બધા સાથે કે સંયમ ક્યારે મળશે वो ક્યારે મળશે वो मुझ में ક્યારે મળશે वो સંયમ પંક્તિ બોલતા બોલતા હૈયું રડતું હતું. હૈયામાં ભાવ હતા. બસ એક બાધા લેવી છે. સાહેબે પૂછ્યું શેની? તો કે સાહેબ આપો બાધા. 6 મહિનાની અંદર દીક્ષા ના લેવાય. 1 મિનિટ માટે બધા સાથે કે સંયમના અર્થી સુરા સત્વ મળશે તો ક્યારે મળશે સાધનાની સરગમ આખરે તો લીધું સંયમ સ્વામી સ્વયં કે સંયમ ક્યારે મળશે ક્યારે મળશે वो मुझने क्યારે મળશે वो संयम ક્યારે મળશે बताइए ताली देखो हतारे सबरा के कोई वीरली दी गिर सड़गावी ने सगड़ो सुख सामग्री ने सुविधाओ सड़गावी ने सड़गो वो क्યારે वो मुझ में मांगी मांगी ने मांगू આ બધા ઠક ભગત ક્યારે મળશે वो मुझने ક્યારે મળશે वो संयम अरे हाथ की ताली हाँ ये संयम ક્યારે મળશે वो ક્યારે મળશે वो मुझने ક્યારે મળશે वो संयम ક્યારે મળશે ઈ સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ આખરે તો લીધું સોંપવો અને સોંપવો છે. આ બીજ છે ને એ હેમ જ્યારે ગર્ભમાં આવ્યો છે ને ત્યારે માતાએ કદાચ આ ભાવનાને ભાવી હશે. આજે માતાના મોઢા પર કેટલી ખુશાલી હશે કે ખરેખર આ દીકરો આવ્યો ને મારા મુખની અંદર તો હું ધન્ય બની ગઈ. એકવાર બધા સાથે કે સંયમ ક્યારે લાગ્યો રે લો સંયમનો રંગ મને લાગ્યો મારી બાવળી સંયમનો રંગ મને લાગ્યો રે લો સુતેલો આત્મા જાગ્યો મારી બાવળી સુતેલો આત્મા જાગ્યો રે લો સંયમનો રંગ મને હવે ભાઈ બધા બચ્ચો ને લાગ્યો રે લો સંયમનો રંગ મને લાગ્યો મારી બાવળી સંયમનો રંગ મને લાગ્યો રે લો સુતેલો આત્મા જાગ્યો મારી બાવળી સુતેલો આત્મા જાગ્યો ઉપકાર ઘણો મોટો રેલો સંયમનો રંગ મને લાગ્યો મારી બાવળી સંયમનો રંગ મને લાગ્યો રેલો સંયમનો રંગ મને લાગ્યો મારી બાવળી સંયમનો રંગ મને લાગ્યો રેલો સંયમનો રંગ મને લાગ્યો મારી બાવળી હાથ પ્રહરની સાજ લગાજો કરલી ભરો સાજો
અરડો પુત્રવરની સાધના કાજે રહી બરોરે